મિત્રો, હું જામફળની જમરૂખની ખેતીની એટલા માટે વાત કરું છું. આ જમરૂખની ખેતી એક એવી ખેતી છે કે જેમાંથી તમને કન્ટિન્યુ સતત આવક મળતી રહે. મિત્રો, આજે તારીખ 11/4/2026. આ તમે જુઓ, જામફળ જમરૂખનું ખેતર એકદમ રેડી થઈ ગયું છે. મિત્રો, હું જામફળમાં જે ફોર્મ લગાવવા પડે એ લગાવતો નથી, ડાયરેક્ટ પેપર બેગિંગ કરું છું. આ તમે જોઈ શકો, ક્વોલિટી જુઓ, તમને દેખાશે, ચમક જુઓ. આ રીતે આ તમે જુઓ, ટોટલી ફળ આ રીતે કમ્પ્લીટ થઈ ગયેલા છે. આ તમે જુઓ, વિથ ક્વોલિટી. આ આખા ઝાડ પર તમે જોઈ શકો, જેટલું બેગિંગ છે એટલા ફળ તમારા રેડી છે. આ તમે ક્વોલિટી જુઓ, જબરજસ્ત ફળની સાઈઝ બને છે. મિત્રો, બેગિંગ કરવાથી ફળની સાઈઝ ખૂબ જ સારી થાય છે. વિધાઉટ બેગિંગ ફળની સાઈઝ બનતી નથી. એટલા માટે બેગિંગ કરવાનો આગ્રહ રાખવાનો. બેગિંગ કરવાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે મિત્રો, એમાં ફળમાંથીનો કોઈ પણ પ્રકારનો એટેક થતો નથી. અને જો નેટ એન્ડ ક્લીન ફળની સાઈઝ તો બને જ છે, પરંતુ એકદમ ચોખ્ખું ફળ થાય છે. અને એ સ્વાદમાં પણ ખૂબ જ મીઠા ફળ બને છે. આ તમે જુઓ, આ ફળને આપણે બેગિંગ કરેલું નથી, પરિપક્વ થયેલ છે, પરંતુ ફળની સાઈઝ બનતી નથી. આ તમે જોઈ શકો, આ ફળ જુઓ, આટલું જ છે. આ જ્યારે આ બેગિંગ કરેલા બાજુમાં જે ફળ ખરા એ તમને બતાવું. આ તમે જોઈ શકો, આ ફળની સાઈઝ જુઓ અને આ ફળની સાઈઝ જુઓ, બંનેમાં તફાવત છે. જામફળની ખેતી પર આપણે પૂરેપૂરો વિડીયો બનાવીશું, પરંતુ આજે મારું હાર્વેસ્ટિંગ છે. મિત્રો, આજે મારી પાસે 3 કામ હોય. આપણે વિડીયો લાંબો નથી બનાવો, ફક્ત અમારે તમને બતાવવું છે, એટલા માટે આપણે વિડીયો બનાવ્યો છે. જય હિન્દ, ધન્યવાદ.